ઉપસ્થિત ગુરુજીઓ, વડીલો અને મારા સાથી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને દર્દીના નમસ્કાર. હું આજે આપણા જીવનમાં પુસ્તક વાંચનના મહત્વ વિશે વાત કરીશ. જીવનમાં આજને માટે અને સદાયના માટે સૌથી સારો મિત્ર એટલે કે પુસ્તક. પુસ્તકો આપણા સાચા મિત્રો છે. પુસ્તકોની મૈત્રી માનવના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. ગીતા અને બાઇબલ જેવા પુસ્તકોમાંથી જગતના અનેક લોકો ઉદાર જીવન માટેની પ્રેરણા મળતી રહી છે. પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી, તેઓ આપણા સુખ દુઃખના સાથી છે. પુસ્તકો સ્પષ્ટ વક્તા અને સત્ય વક્તા હોય છે. સારા પુસ્તકો આપણને સુખ દુઃખમાં સંભાળપૂર્વક રહેવાની પ્રેરણા આપે છે. આપણા અભ્યાસક્રમમાં નિયત થયેલા પુસ્તકો વાંચીએ છીએ, તેનાથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ પાઠ્યપુસ્તકોમાં આપણને મળતું જ્ઞાન મર્યાદિત હોય છે. આથી આપણને સારા પુસ્તકો ઉપરાંત અને સારા પુસ્તકો વાંચવા જોઈએ. વાંચતા આવડતું હોવા છતાં પુસ્તકોનું વાંચન ન કરવા માણસ અને અભણ વચ્ચે કોઈ ફેર રહેતો નથી. આજના ટેલિવિઝન યુગમાં વાંચન પ્રત્યેની લોકોની વૃત્તિ ઓછી થતી જાય છે. લોકોનો મોટા ભાગનો સમય મોબાઈલ અને ટીવી જોવામાં જ પસાર થાય છે. પુસ્તકાલય આમ છતાં આજે પણ પુસ્તકાલયમાં વાંચકોની સંખ્યા ઘટતી નથી. એટલા માટે સારા પુસ્તકો છપાય છે અને વેચાય છે. પણ ખરા આપણે આપણું જીવન ઘડતર કરનાર પુસ્તકોની મૈત્રી કેળવણી અને તેમની પાસેથી સાચું અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. પુસ્તકો અરીસા જેવા હોય છે. તે આપણને આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. જેવી રીતે આપણા હાથમાં રહેલી હસ્તરેખાઓ આપણા વિશે ઘણું બધું કહી દે છે, તેવી જ રીતે આપણા ઘરમાં કે કબાટમાં રહેલા પુસ્તકો આપણા વિશે ઘણું બધું જણાવી દે છે. મિત્રો, કસરત કરવાથી જે લાભ શરીરને મળે છે, તે જ લાભ પુસ્તકના વાંચવાથી મગજને મળે છે. પુસ્તકો આપણા મનને શાંતિ આપે છે. સારા પુસ્તકો વાંચવાથી આપણામાં હિંમત, બહાદુરી, દયા, પ્રેમ વગેરે ગુણોનો વિકાસ થાય છે. સારા પુસ્તકો વાંચવાથી આપણામાં સાચું ખોટું પારખવાની આપણી શક્તિ ખીલે છે. દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય, તેના જેવો આનંદ દુનિયામાં એકેય નથી. જીવનમાં સાચી કેળવણી પામવા માટે પ્રેરણાદાયક પુસ્તકોનું નિયમિત વાંચન કરવું જોઈએ. મારા વહાલા યુવાન મિત્રો, તમે ભારતનું વર્તમાન નહીં ભવિષ્ય છો. મોબાઈલમાં સમય ન વેડફો, માત્ર સપનાઓ જુઓ, તેને સાકાર કરો. યુવાન જો જાગે તો આખો ઇતિહાસ બદલાઈ જાય. દેશને આગળ વધારવા માટે તમારું જ્ઞાન, તમારું સમય, તમારી ઈમાનદારી દેશને અર્પણ કરો અને અર્પણ યોગ્ય વ્યક્તિત્વ તૈયાર કરવા માટે વિશાળ વાંચનની ટેવ